બજે ન ખાલી બાજા કોઈ હે, બહુ જૂનું સોંગ છે, પોતે Zn2+ બન્યું. હવે આ જે બે ઇલેક્ટ્રોન છે એ બાહ્ય પરિપથમાં જો ક્યાં જાય છે, જો ગયા ઉપર. હા, હવે અહીંયા જુઓ તો 12th સાયન્સના ભલભલા છોકરાઓને તમે પૂછશો તો આ સોલ્ટ બ્રિજ ચાર સેતુનું કાર્ય કેવી રીતે, કાર્ય બધાને ગોખતા આવડે છે, પણ એકચ્યુઅલી શું હોય, કેવી રીતે કામ કરે, કેવી રીતે ઇલેક્ટ્રોન પસાર થાય છે, આખું આ જે જોવું ને ભાઈ એની જ વેલ્યુ છે. જોજો તમે જોતા રહેજો, મજા આવશે. જો વોલ્ટ મીટર સાથે મેં જોઈન્ટ કરી દીધું છે, બરાબર. હા, રેડી. આન્સર અત્યારે આવે છે 1.02 વોલ્ટ. સૌથી પહેલું છે વિદ્યુત રાસાયણિક કોષ. આપણે રૂટીન સાદી ભાષામાં હવે કોઈ જગ્યા પર કોષ શબ્દ બોલતા નથી, આપણે બેટરી શબ્દ બોલે છે. ઇંગ્લિશ મીડિયમમાં બેટરી વર્ડ છે, બરાબર. સેલ પણ એવું બોલે છે, CELL, સેલ, બેટરી, એને ગુજરાતીમાં આપણે કોષ કહીએ છીએ, રાઈટ. તો વિદ્યુત રાસાયણિક કોષ સૌથી પહેલો અહીંયા તમને એક એનિમેટેડ, એક એનિમેશન ટાઈપનો તમને એક વિદ્યુત રાસાયણિક કોષ બતાવેલો છે. આપણી ટેક્સ્ટબુકમાં તો લગભગ આવી આ પ્રકારની એક ઇમેજ આપણને આપેલી છે. એટલી બધી દેખાવમાં સારી કંઈ છે નહીં, પણ તમને થોડુંક આમાં વધારે આઈડિયા આવશે અને પછી આનું આપણે સેમ એનિમેશન જોશું તો એકદમ પરફેક્ટલી ડિટેલમાં ક્લિયર થાય, રાઈટ. મેં તમને સમજાવ્યું છે કે કોઈ પણ વસ્તુ આપણી બુકમાં છે એ રીતે તો આપણે સમજીશું, પણ એને આ રીતે થોડાક ફોટોગ્રાફ્સ, એનિમેશનથી, વિડીયો એનિમેશન, 3D મોડેલ્સથી સમજીશું તો બહુ પ્રોપરલી વધારે ડિટેલમાં તમને ક્લિયર થાય કે અચ્છા કેવી રીતે વિદ્યુત રાસાયણિક કોષ કામ કરે. અત્યારે હું તમને જે પણ કંઈ બોલીશ કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન ગુમાવે, આ ઇલેક્ટ્રોન મેળવે, એ બધું મેં પોતે એવા એનિમેશન, કેમ કે આમ તમે વાસ્તવિકતામાં કોઈ દિવસ તમે ઇલેક્ટ્રોન જોઈ શકો નહીં, તમે કોઈ દિવસ એવું દેખાય નહીં કે અચ્છા જો આ રીતે આ એક તત્વ જે છે ઇલેક્ટ્રોન જો આને ગુમાવ્યો, આને મેળવ્યો, એ નરી આંખે જોઈ શકાય એવી વસ્તુ છે નહીં. સમજાય કે ના સમજાય કહેવાનો મતલબ? તો એ એનિમેશનથી પ્રોપરલી પરફેક્ટલી એટલું મસ્ત તમને ક્લિયર થાય અને તમને પછી ખબર પણ પડી જશે કે અચ્છા આવું કેમ થાય છે. તો સૌથી પહેલાં સમજીએ જો કે જે પણ વૈજ્ઞાનિક છે એમણે કર્યું શું કે ZnSO4ના દ્રાવણમાં ઝેડનો સળિયો ડુબાડ્યો, CuSO4ના દ્રાવણમાં Cuનો સળિયો ડુબાડેલો છે. હમણાં વચ્ચે આ જે ક્ષાર સેતુ છે શું છે એને હમણાં ભૂલી જાઓ, હમણાં સાઈડમાં રાખો. આવું ડુબાડ્યું, ZnSO4નો દ્રાવણ છે એમાં Znની પટ્ટી, CuSO4ના દ્રાવણમાં Cuની પટ્ટી, અને બંનેને બાહ્ય પરિપથમાં સિમ્પલ આપણા ઘરે ઇલેક્ટ્રિક કનેક્શન માટે જે બ્લેક અને રેડ કલરના જે કેબલ વાયર આવે છે બસ એ ટાઈપનો એક અહીંયા આ બાજુ Znની પટ્ટી ઉપર વીંટી દેવાનું, આ બાજુ Cuની પટ્ટી પર આ બાજુ બીજું વીંટી દીધું, બરાબર. આ તમને બધું હું લાઈવમાં બતાવીશ તમને પછી. અને એને કનેક્ટ કરો છો એટલે વચ્ચે બલ્બ ચાલુ થાય. હવે અત્યારે અહીંયા બલ્બનો ખાલી સિમ્બોલ મૂકેલો છે, એટલે વાસ્તવિકતામાં કે આટલો મોટો બલ્બ ચાલુ થાય નહીં, આ તો બહુ મોટો 100 વોટનો આપણે કેમ બલ્બ ગોળો ગામડામાં કહે છે એમ આવડો મોટો ગોળો ચાલુ થાય નહીં કોઈ દિવસ, એને વોલ્ટેજ બહુ વધારે જોઈએ. આ બંનેને આપણે જોઈન કરીએ છીએ ત્યારે માત્ર 1.1 વોલ્ટ જ બનતો હોય છે, બરાબર. એ પણ આપણે તમને બતાવીશું, ખબર પડશે. તો 1.1 વોલ્ટ જ બનતો હોય છે, પણ એ છોડો સાઈડ પર. પણ અહીંયા બલ્બ ચાલુ થયું. હવે એ ફરીથી કહું છું કે એમણે આવું કનેક્શન કર્યું, બલ્બ ચાલુ થયું, ના નિયમથી LED આવે ને એવી LED ચાલુ થાય. ફરીથી કહું છું વૈજ્ઞાનિક છે ને ખબર તો પડી ગઈ કે બલ્બ ચાલુ થવા માટે સૌથી મેઇન વસ્તુ જોઈએ શું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે કરંટ. કરંટ ઇલેક્ટ્રોન વગર બલ્બ ચાલુ થવાનો નથી. તો ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી? તો કે ભાઈ બે ધાતુ છે. હવે સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, ખબર તો છે કે રેડોક્સ નામની પ્રક્રિયા થાય છે. કોઈકનું રિડક્શન હશે બેમાંથી, કોઈકનું ઓક્સિડેશન હશે. હવે એ ચેક કેવી રીતે કરવું કે કોનું રિડક્શન, કોનું ઓક્સિડેશન, એટલે કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોણ ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એમણે શું કર્યું? બુદ્ધિ વાપરી. ફરીથી કહું છું વૈજ્ઞાનિક છે એટલી બુદ્ધિ તો આપણા નોર્મલ માણસમાં પણ હોય છે, તો એનામાં તો હોય જ. એમણે વચ્ચે એક ડિવાઇસ, એક સાધન મૂકી દીધું અહીંયા વચ્ચેમાં. બલ્બ કાઢી અને બલ્બની જગ્યાએ વચ્ચે એક સાધન મૂક્યું અહીંયા જગ્યાએ. G ઉપરથી એ સાધન છે એનું નામ છે. એ મીટર આવે એ કરંટ માપે, વોલ્ટ મીટર છે એ વોલ્ટેજ માપે, પણ ગેલ્વેનોમીટર, ચાલો કોઈ લખશે મને ગેલ્વેનોમીટરનું શું કામ છે? ફિઝિક્સમાં એટલું તો ભણ્યા છો ને. ગેલ્વેનોમીટરનું શું કામ છે? કોઈકને આવડતું હોય તો કોઈક લખો. ચલો 11માં ક્યાંક ભણ્યા હોય ને તમારા સરે કંઈક તમને સમજાવ્યું હોય. વિદ્યુત પ્રવાહની
દિશા. અરે વાહ વાહ વિદ્યુત પ્રવાહ દર્શક. અરે સરસ, વાહ દર્શાવે છે. યસ, ગુડ ગુડ ગુડ, સરસ લખે છે બધા. યસ, એ સાયન્ટિસ્ટને ખબર પડી ગઈ કે હું વચ્ચે ગેલ્વેનોમીટર મૂકું. ગેલ્વેનોમીટર મૂકું એના પરથી એમને આઈડિયા આવે કે વિદ્યુત પ્રવાહ કરંટ આઈ કઈ દિશામાં વહન થાય છે. એમને ચેક કર્યું તો એવું દેખાયું કે કરંટ આઈ એ આ દિશામાં ગતિ કરે છે. એ સીયુ થી ઝિંક તરફ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન કે બાજુ ગતિ કરતા હશે? એનાથી વિરુદ્ધ દિશામાં, ઝિંક થી સીયુ તરફ. એટલે એમને આઈડિયા આવ્યું કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે તો અહીંયાથી કોઈ ગુમાવાળું તો હોય કે ના હોય? બજે ના ખાલી બાજા કોઈ હૈ, બહુ જૂનું સોંગ છે. બજે ના ખાલી બાજા કોઈ હૈ બજાને વાલા. મતલબ કે ભગવાનને ડેડિકેટ કરતા હોય છે કે આ બધું જે પણ સૃષ્ટિ આ તે બધું જે ચાલે છે એ એમનામ ચાલતું નથી, કોઈક તો છે એને સર્જન કરનાર, એને ચલાવનાર. બજે ના ખાલી બાજા કોઈ હૈ બજાને વાલા. એમ અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ કે ઇલેક્ટ્રોન આ દિશામાં જાય છે તો કોઈક તો ગુમાવતો. સર અવાજમાં જળજળિયા બોલે છે, જળજળિયા. ભાઈ અમારી ટીમવાળા સેજ જોજો ભાઈ, અવાજમાં કઈ અવાજ આવે છે, મતલબ સોરી અવાજમાં નહીં, ઓડિયોમાં કઈ ચકચક એવો કઈ બી અવાજ આવે છે. વાત એવી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન આ દિશામાં આમથી સીયુ થી ઝિંક, સોરી ઝિંક થી સીયુ બાજુ જઈ રહ્યા છે તો અહીંયાથી ગુમાવનાર કોણ છે? ઝિંક. એટલે એમને આઈડિયા આવ્યો કે અચ્છા આ બાજુની સાઈડનું જે પાત્ર છે એમાં આવી પ્રક્રિયા થતી હોવી જોઈએ કે ઝિંક છે એ Zn 2+ માં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોનને શું કરે છે? ગુમાવે છે. આ પ્રક્રિયાને શું કહીએ છીએ છોકરાઓ આપણે? ઓક્સિડેશન. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઇલેક્ટ્રોનના બાહ્ય પરિપથ કહેવાય. મતલબ કે બહાર જે વાયર, કેબલ, તાર જે છે એમાંથી પસાર થાય, બલ્બ જે પણ છે એમાંથી અંદરથી પસાર થઈ અને આ બાજુ પહોંચશે. હવે આ બાજુની સાઈડે પહોંચે તો અહીંયા જે સીયુ છે એ ઇલેક્ટ્રોન નહીં મેળવે કંઈ, કેમ કે પોતે હવે સીયુનું રિડક્શન થાય નહીં. કોઈ આયન સ્વરૂપે છે એ ઇલેક્ટ્રોન મેળવે કે નહીં? આટલું તો બધાને ખબર પડે કે ના પડે? કોઈક આયન સ્વરૂપે છે. આયન મતલબ કે જેની પર ધન વીજભાર છે, ધન વીજભારિત આયન છે, જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે અથવા તો ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ ધરાવે છે એવા જ ઇલેક્ટ્રોન મેળવે કે ના મેળવે? રિડક્શન કોનું થાય? Cu2+ છે તો એ 2 ઇલેક્ટ્રોન મેળવે. મતલબ કે અહીંયા પ્રક્રિયા આવી થાય છે, Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને સીયુમાં ફેરવાય છે. મતલબ કે અહીંયા જે આ જે કોપર ધાતુની પટ્ટી છે ને એનું કંઈ નહીં થાય. પણ દ્રાવણમાં છોકરાઓ, અહીંયા દ્રાવણ છે CuSO4 નું, તો દ્રાવણમાં હજારો અંદર, અત્યારે સેમ્પલના 2-3 દર્શાવી શકું છું. દ્રાવણમાં SO4 પણ હોય પણ આવા હજારો Cu2+ હશે. એ Cu2+ શું કરે? અહીંયા જે બાહ્ય પરિપથમાં જે ઇલેક્ટ્રોન આવે છે એ ઇલેક્ટ્રોનને સ્વીકારી અને અહીંયા આ રીતે આ જે કેથોડ તરીકે જે સીયુની સપાટી છે એની ઉપર જમા થાય છે. એટલે કે ભાઈ આપણા આ જે ભાઈ છે એ બન્યા એનોડ, આ ભાઈ છે આપણા બન્યા કેથોડ. બરાબર? અને ઇલેક્ટ્રોન આજે માઇનસ થી આ બાજુ પ્લસ બાજુ જાય છે. ચાલો, તો આ કેથોડ છે, આપણું શું છે? એનોડ છે. અહીંયા આખી આ જે પ્રક્રિયા થઈ રહી છે એ આપણે કઈ પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા. આટલું બધાને પહેલા સમજાય કે ના સમજાય? કે આ બાજુથી જે ઝિંક ધાતુ છે એ ઝિંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, પોતે Zn2+. અહીંયા લખી દીધી આપણે એક્વિયસ. એક્વિયસ એટલે જલીય. મતલબ કે અહીંયાથી જે પણ કોઈ, ધારો કે ઉદાહરણ તરીકે આપણે એક લઈ લઈએ, તમને આમાં જે કલર દેખાય હોય એવો લઈ લઉં કે આમાંથી ધારો કે એક ઝિંકનો કોઈ અણુ છે, અહીંયા લઈ લઈએ. ચાલો, આ દેખાય તમને? નહીં દેખાતો હોય? દેખાતો હશે. તો એ જે ઝિંકનો અણુ છે એ પોતે દ્રાવણમાં જવાનો, કલરવાનો. આ લઈ લઉં. હા, આ એક ઝિંકનો અણુ છે તો અહીંયા ઝિંક સ્વરૂપ હશે પણ દ્રાવણમાં એ Zn2+ સ્વરૂપે જવાનો. અંદર Zn2+ તો બીજા બધા ઘણા ઓલરેડી પહેલેથી હશે જ, પણ આ જે સળિયો છે, જે પટ્ટી છે એમાં રહેલા ઝિંકના કણો છે Zn2+ ફેરવાશે. ચાલો, આવી પ્રક્રિયા તો સરસ જોઈને લાગી. પણ આ જે પ્રક્રિયા થાય એમાં પ્રોબ્લેમ એક એવો છે, જ્યારે પણ આ લોકો ટ્રાય કર્યો કે પ્રોબ્લેમ આવો થાય છે કે અહીંયા જુઓ, અહીંયા આ દ્રાવણમાં ઓલરેડી Zn2+ ઘણા બધા છે.
હા કે ના? હવે નવા જેટલા Zn2 પ્લસ Zn2 પ્લસ Zn2 પ્લસ ઉમેરાતા જાય તો આ બાજુની સાઈડમાં આ જે દ્રાવણ છે ધન વીજભારિત બને. આ બાજુ દ્રાવણમાં જે Cu2 પ્લસ છે એ બધા બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે Cu2 પ્લસ બે ઇલેક્ટ્રોન મેળવીને Cu માં ફેરવાઈ ગયા. વધ્યા કોણ? માત્ર SO4. એટલે આ બાજુ દ્રાવણમાં નકરા SO4 જ બાકી છે. Cu2 પ્લસ તો બધા રાઈટ Cu માં ફેરવાઈ ગયા. તો આ બાજુનું દ્રાવણ આખું ઋણ વીજભારિત બની જાય, આ બાજુનું દ્રાવણ ધન વીજભારિત બને. તો આ સેલ જે છે કોષ એ કાર્ય કરતો નહોતો. તમને ખબર પડી ગઈ કે આ જે ધન અને ઋણ વીજભાર છે ને બેલેન્સ કંઈક કરવા પડશે. એટલે એને બેલેન્સ કરવા માટે અહીંયા યુ આકારની, અહીંયા જસ્ટ ખાલી તમે સમજાવવા માટે આની વચ્ચે ડિસ્ટન્સ થોડું વધારે છે, બાકી યુ આકારની એક નળી હોય અહીંયા આપેલી છે, આ રહી છે, આટલી જ નળી આવે આ રીતની યુ શેપમાં આવે. તો એ જે નળી છે એ નળી મૂકેલી હોય એને ક્ષાર સેતુ કહે છે. ક્ષાર સેતુ કેમ કહે છે? તો કે એની અંદર અમુક પદાર્થ ભરેલા છે, KNO3 છે, અગર અગર છે, ઘણીવાર KCl છે, એ એવા પદાર્થ એની અંદર ભરેલા હોય કે એની અંદર ધન આયન અને ઋણ આયન બંને છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ એક્ઝામ્પલ કે આમાં KNO3 છે, રાઈટ? KNO3 ચાલો, તો KNO3 છે એટલે આમાં ઢગલાબંધ બધા K પ્લસ હશે, NO3 માઇનસ હશે. કોણ હશે? K પ્લસ અને NO3 માઇનસ. હવે આખી પ્રક્રિયા સ્ટાર્ટિંગથી જોજો અહીંયા, પછી આ બધું આપણે એનિમેશનમાં જોવાનું છે. આ એનિમેશનમાં શું જોવાનું છે એ તો ખબર પડવી જોઈએ ને. અહીંયા ખબર નહીં પડે તો એનિમેશનમાં ખબર પડશે. મતલબ કે અહીંયા કોઈ ઝિંક ધાતુની જે પટ્ટી છે એ પોતે ફેરવાય છે Zn2 પ્લસમાં. જેવો Zn2 પ્લસ આ બાજુના દ્રાવણમાં એડ થયો એટલે આ બાજુના આખા દ્રાવણનો +2 +2 જેટલો વીજભાર વધી ગયો. હવે એ +2 જેટલો વીજભાર વધે છે એને બેલેન્સમાં રાખવા માટે આ જે ક્ષાર સેતુ છે એ ક્ષાર સેતુમાંથી 2 NO3 માઇનસ, કેમ કે એની પર માઇનસ વીજભાર છે, દ્રાવણ ધન વીજભારિત બની ગયું છે એટલે 2 NO3 માઇનસ ટિંગ ટિંગ કરીને દ્રાવણમાં પડે. આ ટિંગ ટુડિંગ કરીને દ્રાવણમાં પડે છે ને એ તમે એનિમેશનમાં જોશો તમને આઈડિયા આવશે કે અચ્છા કેવી રીતે ઋણ વીજભારિત કોઈ પણ કણ છે આની અંદર પડે. હવે તમને એમ થાય કે સર આ જે યુ આકારની જે નળી છે જે બતાવેલી છે આમ ઊંધી રાખેલી, તો એમાં જે પણ કંઈ દ્રાવણ ભરો આમ ઊંધું કરો તો નીકળી જાય નહીં. અગર એટલે શું? અગર અગર એક પદાર્થ આવે છે, અગર અગર એને હવે એને તમે આમ રૂટિનમાં આપણે ઘર વપરાશમાં હોય ને તમને ખબર પડે નહીં એવો પદાર્થ આવે છે અગર અગર. મારી પાસે હશે તમને બતાવીશ, બરાબર? અગર અગર શું આવે છે? ક્ષાર સેતુ વિધવા યોજના છે, બરાબર છે? તો ક્ષાર સેતુ જે છે એને ક્ષાર, એની અંદર ક્ષાર ભરેલો છે. હવે એ જે યુ આકારની નળી જે ઊંધી છે ને એના બંને છેડે એની અંદર લેબોરેટરી કોટન, મતલબ કે બાયોલોજીની છે, કેમિસ્ટ્રીની જે લેબોરેટરીમાં યુઝ થાય ને, આપણા ઘરે કાનમાં નાખવાનું રૂ આવે કે દીવાબત્તી કરવાનું રૂ આવે, એ કોટન નહીં, સ્પેશિયલ લેબોરેટરી માટેનું અલગ ટાઈપનું કોટન આવતું હોય, એ રૂ એની અંદર નાખી દીધેલું હોય. તમે ઊંધી બી કરો આખી નળીને આમ કરીને તો પણ એમાંથી, ધારો કે અત્યારે પાણી છે, હું એને ઊંધું કરું તો અહીંયા અત્યારે કેપ આનું જે છે ને આ ઢક્કણ એ બંધ છે એટલે, બાકી ઢક્કણ ખુલ્લું હોય તો પાણી બધું બહાર આવશે. પણ એમાં એ ટાઈપનું કોટન નાખી દીધેલું હોય તો એ પાણી બધું બહાર આવે નહીં. સમજાય? પણ તો તમે કહેશો સર પાણી બહાર આવે નહીં, દ્રાવણ બહાર આવે નહીં, તો હમણાં તો કીધું કે K પ્લસ ને NO3 માઇનસ આને બેલેન્સ કરવા માટે આ બાજુ +2 વીજભાર વધી જાય એટલે 2 NO3 માઇનસ ઉમેરાય. આ બાજુના દ્રાવણમાં Cu2 પ્લસ જે હોય છે એ Cu2 પ્લસ Cu માં ફેરવાઈ ગયા એટલે +2 જેટલો વીજભાર ઘટી ગયો છે તો એને બેલેન્સ કરવા માટે ઓટોમેટિક 2 K પ્લસ આમાં એડ થઈ જાય. એક બાજુ એમ કહો છો કોટન ભરાવેલું હોય એટલે કંઈ નીકળે નહીં, અને એક બાજુ એમ કહે નીકળે. અહીંયા કહેવાનો મતલબ એવો હોય કે કોટન જે છે એમાંથી તમે આમ ઊંધું કરો તો તરત સીધું પાણી નીકળી જાય નહીં, પણ તમે આમને આમ રાખો છો તો ધીરે 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 કરી અને ભીનું થાય. હવે અહીંયા ધારો કે એક્ઝામ્પલ આપું છું, આ જે બોટલ છે એની ફરતી અહીંયા ધન વીજભારિત કોઈક દ્રાવણ છે અને આ બોટલમાં ઋણ વીજભાર હોય તો ઓટોમેટિક એ ધન વીજભાર આ બોટલમાં જે પણ કોઈ ઋણ વીજભાર છે એને પોતાની તરફ આકર્ષે અને ઋણ વીજભાર ઓટોમેટિક એના તરફ આકર્ષણ અનુભવે. એક્ઝામ્પલ આપું તમને આઈડિયા આવશે કે ધારો કે મારા એક એક્ઝામ્પલ લઈએ તમને આઈડિયા આવે. આવું કંઈક આ ત્યાં માઉસ પેડ છે મારા હાથમાં જે છે ને, હા માઉસ માટે અહીંયા ઉપર હું એક લોખંડની વસ્તુ મૂકું છું અને નીચે એને મેગ્નેટ લોહી ચુંબક રાખું છું. લોહી ચુંબક આમ આમ કરું તો
આ લોખંડની વસ્તુ જેની પર અસર પડે મેગ્નેટની, તો કે આકર્ષણની અસર તો પડે ને. તો ભાઈ આ વચમાં છે ને, આમાંથી પાણી આ કંઈ પસાર તો થાય ને, પણ ભાઈ આકર્ષણની તો ઇફેક્ટ હોય ને. એમ દ્રાવણ ધન વીજભારિત છે અને અહીંયા આ ટ્યુબની અંદર કોઈક ઋણ વીજભાર છે, તો આમાં રહેલા જેટલા પણ Zn2+ છે એ Zn2+ શું કરે કે ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષવાનો છે. સમજાય ને? સમજાય? તો હવે આપણે થોડું એનિમેશન વિડીયોથી જો તમને પરફેક્ટ આઈડિયા આવશે કેવી રીતે આપણો આ સેલ આખો કામ કરે છે. બરાબર? જો બતાવું તમને હું. આ રહ્યું. Galvanic cell. ઇંગ્લિશમાં બોલો તમારે કંઈ ઇંગ્લિશમાં બોલતા હોય એટલે વોલ્યુમને તમારે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? તમે ડબલ વોલ્યુમ આ સિસ્ટમમાંથી કનેક્ટેડ છે ને, ડબલ વોલ્યુમ સંભળાય નહીં. અહીંયા સામે સિસ્ટમનો વોલ્યુમ યસ ચાલો બંધ જ છે. ચલો ગેલ્વેનિક સેલ જેવી વાત કરે છે અહીંયા, જોતા રહેજો. બહુ જ ગેલ્વેનિક સેલનું નામ છે અને સોલ્ટ બ્રિજ એવું કહે છે. આનું નામ છે વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ, એવા બધા નામ છે એના. Galvanic cell is an example of electrochemical set that converts chemical energy spontaneously આપમેળે શેમાં into electrical energy, electric energy માં કન્વર્ટ કરે છે. જો બે પાત્રો છે, જોતા રહેજો. આ બાજુ જો ઝિંક ધાતુનો સળિયો, આ બાજુ કોપર ધાતુનો સળિયો. સમજાય છે? પરફેક્ટ. જો આ બંને એને જોઈન્ટ કર્યા, આ ક્ષાર સેતુ ડૂબાડ્યો, તરત અહીંયા આપણે આપણો ઉપર બલ્બ આપણો ચાલુ થવાનો. હમણાં જોજો, અત્યારે જસ્ટ બેકગ્રાઉન્ડમાં ઓડિયો આવતો એટલે સમજાવે છે. ઝિંક રોડ Dipped in 1 molar copper sulfate solution. Copper is placed below zinc in an electrochemical series. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ છે, શ્રેણી એમાં આપેલું છે. જો As an anode and copper acts as a cathode. ચાલો At zinc anode, હવે જો એની અંદર કેવી આખી પ્રક્રિયા થાય છે. હા, આ મેઇન વસ્તુ જોવાની છે. to give zinc 2+ ions. Zinc atom બસ આ જ મેઇન વસ્તુ છે કે આપણને આખો ઝિંક અણુ દેખાડેલો છે અને ઝિંકમાં સૌથી બાહ્યતમ કક્ષા જે 4s છે એ 4sમાં 2 ઇલેક્ટ્રોન છે. જો આ રહ્યા. અને એટલું બધું પરફેક્ટ એનિમેશન છે કે આવો એક આ જે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે ને એનો એક નિયમ છે. ગોઠવણીનો નિયમ શું છે? નિયમ એવો છે કે જ્યારે કોઈક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન હોય તો એકબીજાથી બંને શક્ય એટલા દૂર ગોઠવાશે 180 ડિગ્રીના ખૂણે. ઇલેક્ટ્રોન બને એટલા દૂર 180 ડિગ્રીના ખૂણા પર રહે ત્યાં સૌથી ઓછું અપાકર્ષણ હોય. એટલે એક ઇલેક્ટ્રોન આપણો અહીંયા છે, એક ઇલેક્ટ્રોન આ છે. શેમાં? આ બધા ઝેડનના સળિયામાં બધા ઝેડન છે. એમાં એક ઝિંકને આપણને ઝૂમ કરીને બતાવ્યો છે અને એક ઝિંક આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે. જોજો હમણાં. loose electrons જો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, oxidized to give એક ઝિંકે 2+ પોતે Zn2+ બન્યો. હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ બાહ્ય પરિપથમાં જો ક્યાં જાય છે, zinc sulfate જો ગયા ઉપર. and the electrons travel through the external circuit. હા, At copper cathode, હવે અહીંયા જુઓ તો sulfate solution CuSO4 નું દ્રાવણ છે, તો આમાં Cu2+ હોય કે નહીં? 2 2- ions. યસ. The Cu2+ ions move towards the copper હા, bond. હવે આમાં 2 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે એટલે ઇલેક્ટ્રોન ત્યાં ગોઠવાઈ ગયા. Reduction, એક અંદર 3D માં અને એક બહાર 4s માં. which gets deposited here. અને આની સપાટી પર જમા થાય. Cell reactions જોજો હવે. result in a net flow of electrons જો છે આ? from the anode to cathode. હા. You can see the bulb glowing. બલ્બ ચાલુ થઈ ગયો કે ના? ઇલેક્ટ્રોન્સ જાય છે ગ્રીન. Completing the circuit, રોલ ઓફ સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજનું કાર્ય શું છે? maintain the electrical neutrality of the solutions જુઓ in both the અહીંયા ઇંગ્લિશમાં બોલે છે કે ઇટ મેન્ટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી ઓફ સોલ્યુશન. મેન્ટેનનો તો મતલબ ખબર પડે. ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી એટલે કે એનું વિદ્યુતીય સંતુલન જાળવી રાખે છે. એટલે કે એક બાજુ આ દ્રાવણ ધન વીજભારિત, બીજી બાજુનું દ્રાવણ ઋણ વીજભારિત, એવું ના થાય. એટલે આ સોલ્ટ બ્રિજ છે શું કામ કરે છે? 12th સાયન્સના ભલભલા છોકરાઓને તમે પૂછશો તો આ સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુનું કાર્ય કેવી રીતે, કાર્ય બધાને ગોખતા આવડે છે પણ એકચ્યુઅલી શું હોય, કેવી રીતે કામ કરે, કેવી રીતે ઇલેક્ટ્રોન પસાર થાય છે, આખું આ જે જોવું ને ભાઈ એની જ વેલ્યુ છે. જોજો તમે જોતા રહેજો, મજા આવશે. Let us study
જો હવે આખું ઝૂમ કરીને તમને બતાવીશું. Converted glass tube filled with a saturated હા આખી આમ ડુબાડી છે, આની અંદર જો કયું દ્રાવણ છે. like KCl. અત્યારે KCl લીધેલું છે આમાં. Jelly or gelatin. The purpose of using jelly is to prevent the intermixing of an electrolyte with other substrate. KCl in salt K bridge plus is Cl present minus. as K plus and Cl minus ions, whereas K plus ions from salt bridge migrate to copper sulfate હા. solution. where જો આ બાજુ presence K plus of ઉમેરાયો, CO2 minus એ આ બાજુ સાઈડે ધન આયન ઉમેરાશે એટલે બેલેન્સ કરે. આ બાજુ બધા Cl માઇનસ ઉમેરાય છે. જો મેં કીધું ને ટુડિંગ 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 પડે છે ને દ્રાવણમાં, sulfate solution, where એટલે બેલેન્સ કરે છે એને. 2 plus ions are present. This movement of ions helps to maintain the neutrality of લખી છે મેન્ટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી. જો બધા Cl માઇનસ આ બાજુ આવે છે અને આ બધા આ બાજુ આવે છે. summary. We've studied the construction and work રેડી. આ બાજુ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ ઇલેક્ટ્રોન અહીંયા દ્રાવણમાં રહેલા Cu2 પ્લસ મેળવે છે. આ બાજુ બધા ઋણ આયન ઉમેરાશે, આ બાજુ બધા from the ધન આયન to ઉમેરાશે. cathode in such a cell. ક્લિયર? હવે અહીંયા બોર્ડ પર લખ્યું છે એના કરતાં તમે એનિમેશન જો થોડું વધારે ક્લિયર થયું કે નહીં તમને, કે એકચ્યુઅલી કેવી રીતે આ બધું કામ કરે છે એની અંદર. બરાબર છે? ચલો હવે આમાં કોઈ તમને પ્રશ્ન હોય તો મને પૂછો. ક્લિયર હોય તો ક્લિયર લખજો. બરાબર? થોડાક જાગતા રહેજો. યસ. હેલો સર. યસ. ડાઉટ છે લખો લખો, બોલો બોલો. ચલો મોટા ભાગના ક્લિયર લખે છે. યસ ક્લિયર ક્લિયર. સુપર. હા સુપર સુપર. ચાલો ક્લિયર છે. સોલ્યુશન Ag પ્લસનું હોય તો આપણે પછી સમજીશું. પહેલા અત્યારે તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું એ સમજવાનું છે. રાઈટ? તમે ક્વેશ્ચન પૂછો ને પછી મને આઈડિયા આવી ગયો કે તમે સ્કૂલમાં કે ટ્યુશનમાં ક્યાંક ભણ્યા હશો. બરાબર? KCl ના લેવાય, KCl લેવાય, કે એ આ બે દ્રાવણ તમે કેવા લો છો ને એના આધારે અહીંયા ક્ષાર સેતુમાં તમારે શું ભરવાનું એ બધું નક્કી થતું હોય છે. અત્યારે આમાં આ દ્રાવણ લો તો શું થાય, અહીંયા આના બદલે આ દ્રાવણ લે તો કોણ એનોડ કોણ કેથોડ એ બધું સમજવાનું છે આપણે. બાકી જ છે બધું. પણ અત્યારે સૌથી પહેલા વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું, તો કે જેમાં કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન રિડક્શન. એમાં જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી આપે એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. આપણે જસ્ટ ખાલી કન્સેપ્ટ 11મા ધોરણનો રિવાઇઝ કર્યો અને વ્યાખ્યા સમજ્યા. બરાબર? સોલ્ટ બ્રિજમાં બીજા કયા કયા સોલ્યુશન ભરેલા હોઈ શકે છે? સૌથી વધારે આપણી ટેક્સ્ટબુકમાં ચાલતો પદાર્થ છે KNO3. બરાબર? બીજો છે એમોનિયમ નાઇટ્રેટ, NH4NO3. વધારે એ ચાલતો હોય છે આપણી બુકમાં. જૂની બુકમાં પણ એ નામ હતું એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, KCl. પણ આપણને એવા ક્વેશ્ચન કોઈ દિવસ નહીં પૂછે કે આ બે દ્રાવણ છે તો ક્ષાર સેતુમાં આપણે કયો પદાર્થ લઈશું, એવા આપણે ક્વેશ્ચન આવતા નથી. ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. એનું આખું અલગ કેમિસ્ટ્રી છે, આખું બહુ ડિટેલમાં. એ ઇવન મને પણ પૂછે તો આપણી બુકમાં આવી ગયેલા એક બે દ્રાવણ માટે મને ખબર હોય, બધા જ દ્રાવણ માટે આપણને ખબર ના હોય. એની વેલોસિટી જોવાની હોય છે, મોબિલિટી મતલબ કે એની અંદર K પ્લસ છે, NO3 માઇનસ છે, NH4 પ્લસ છે, એ કેટલું ઇઝીલી દ્રાવણમાં ભ્રમણ કરી શકશે. એના ઘણા બધા અલગ અલગ કન્સેપ્ટ છે જે આપણે અત્યારે કામના નથી આપણા લેવલ ઉપર. બરાબર? ક્રિશી બેટા યા ઓકે. ચાલો તો અત્યારે ખાલી આપણે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહે છે, કેવી રીતે કામ કરે છે એ થોડુંક સમજ્યા. 11મા ધોરણમાં રાડોક્સ ચેપ્ટરમાં લાસ્ટ છેલ્લે થિયરી યાદ હતી. રાઈટ? એ થોડું તમે 11મા ધોરણમાં તમારા, કેમ કે આપણી ટેક્સ્ટ બુકમાં અત્યારે તમે જોશો તો પહેલો જ ટોપિક આ આપેલો જ નથી, ઓલ્ડ બુકમાં આપેલો હતો. અને અત્યારે NCERTમાં એવું સમજે છે કે ભાઈ રેડોક્સ ચેપ્ટરમાં તમને આ ટોપિક આપી દીધેલો છે. આ રીતે આખો ક્ષાર સેતુને આખો વિદ્યુત રાસાયણિક કોષ ત્યાં દોરેલો હતો 11મા ધોરણમાં. હવે 11મમાં અમે ટીચર્સ એવું કહેતા હોઈએ કે ભાઈ તમને અત્યારે થોડું ઉપરથી સમજાવી દઈએ છીએ, અત્યારે ડિટેલમાં તમને આઈડિયા નહીં આવે, બધું 12થમાં ડિટેલમાં ભણીશું.
12થમાં જ્યારે ટોપિક આવે ત્યારે 11થમાં આપણે રેડોક્સ ચેપ્ટરમાં આ છોકરાઓ વિદ્યાર્થી મિત્રો ભણેલા છીએ. તો 11માં પછી અમુક તો બહુ વધારે ભારે લેવલનો કન્સેપ્ટ આવે તો જે આ કન્સેપ્ટ છે આપણે કોલેજમાં આવશે. કોલેજમાં જાઓ તેમ કે આપણે 12માંથી ભણીને જ આવેલા છે. 11માં એમ કીધું 12માં આવશે, 12માં હોય તેમ કે કોલેજમાં આવશે, કોલેજમાં કે 11 ભણીને જ આવ્યા છે. આ ભણવાનું ક્યારે અમારે? રાઈટ. ચાલો આગળ વધીશું. હવે આજના સેશનમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર, કન્સેપ્ટ એની થિયરી તો આપણે વિદ્યુત રાસાયણિક કોષની ભણેલા છે. હવે એકચ્યુઅલી વિદ્યુત રાસાયણિક કોષ કામ કેવી રીતે કરે છે, બસ એ આપણે આજે એક એનો સરસ લાઈવ આપણે એક્સપેરિમેન્ટ કહો, ડેમોન્સ્ટ્રેશન કહો, એ આપણે લાઈવ કરીને જોવાનું છે, તમને પરફેક્ટ આઈડિયા આવશે. બરાબર. લગભગ 99% આ વિદ્યુત ધ્રુવના 3માં ખબર ના પડી. હા, સમજાવી દઈશું. બરાબર. તો ત્રીજામાં ખબર, ત્રીજો વિદ્યુત ધ્રુવ છે, ડિટેલમાં આવશે, તમને આઈડિયા આવશે ત્યારે. તો યસ, તો આપણે આ એક્સપેરિમેન્ટ કરી અને આજનો જે આપણો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ, કે એકચ્યુઅલીમાં વિદ્યુત રાસાયણિક કોષ શું છે આપણે એકવાર તો અહીંયા બોર્ડ ઉપર સમજ્યા જ. રાઈટ. એનું આપણે એનિમેશન પણ આખું ડિટેલમાં જોયું કે અચ્છા એનિમેશનથી આપણને આઈડિયા આવ્યો કે કેવી રીતે ઝિંક વિદ્યુત ધ્રુવ હોય, કોપર વિદ્યુત ધ્રુવ છે, દ્રાવણ કેવું હોય છે. રાઈટ. દ્રાવણમાં તમે જુઓ તો કેવી રીતે Zn2+ આયન હોય, કેવી રીતે Cu2+ આયન ઇલેક્ટ્રોન સ્વીકારી સપાટી પર જમા થાય, ક્ષાર સેતુ શું છે, એની અંદર ક્ષાર સેતુમાં કેવી રીતે કામ કરે છે, એ બધું આપણે એનિમેશનથી બહુ જ પરફેક્ટ બહુ સરસ રીતે આપણે આખી બધી વસ્તુ ક્લિયર કરી. બરાબર. હવે સેમ વસ્તુ આપણે એક્સપેરિમેન્ટ કરીને પોતે જોઈશું, તમને આઈડિયા આવશે. તો અહીંયા મારી પાસે બે દ્રાવણ છે. આ બાજુ ZnSO4નું વ્હાઇટ દ્રાવણ છે, આ બાજુ બ્લુ કલરનું CuSO4નું દ્રાવણ છે. બરાબર. હવે આ જે પણ કોઈ બંને મારી પાસે દ્રાવણ છે, યસ, તો આ બંને દ્રાવણમાં હવે તમને હું ક્ષાર સેતુ બતાવી દઉં. તો આ સાઇઝનો, આ શેપનો આ રીતે છે ને, યુ આકારની એક નળી જેવું ક્ષાર સેતુ છે કે જેની અંદર અત્યારે મેં KCl અને અગર અગરનું મિશ્રણ ભરેલું છે. બરાબર. KCl એ તો ખબર પડી જાય. અગર અગરનું મિશ્રણ કેમ છે તો કે આ જે પણ મિશ્રણ આની અંદર જે દ્રાવણ છે એ આમ ઊંધું કરું તો બધું જ બહાર નીકળી જાય નહીં અને થોડીક આની અંદર એક પ્રકારની ચિકાસ કહેવાય ને, મતલબ કે એને સ્નિગ્ધતા ઇંગ્લિશમાં કહે છે વિસ્કોસિટી. બરાબર. તો એ જે આની અંદર આમાં લાવવા માટે એ આપણે અગર અગર ઉમેરતા હોય છે. આખી આ બને છે કેવી રીતે, શોર્ટમાં તમને પ્રોસેસ સમજાવું કે એનું ફિક્સ ગણતરીપૂર્વકનું તમારે એમાં પાણી લેવાનું હોય, ગણતરીપૂર્વકનું તમારે KCl ઉમેરવાનું હોય અને એમાં અગર અગર પદાર્થ ઉમેરવાનો હોય અને ત્રણેય વસ્તુને બરાબર ગરમ કરવાની હોય. લગભગ અડધો કલાક સુધી તમે ગરમ કરો એટલે પાણીનો ઘણો બધો ભાગ ઉડી જાય. અગર અગર એની અંદર બરાબર મિક્સ થઈ અને એકદમ આમ દ્રાવણ ના કહેવાય પણ આપણે ઓઇલ જોઈએ છે બહુ જ ચિકાસવાળું, કાં તો વધારે પરફેક્ટ એક્ઝામ્પલ એ હની, મધ તમે જોયેલું છે, બસ એવું એકદમ ચિકાસવાળું લિક્વિડ જે પ્રવાહી બની જાય પછી આની અંદર આપણે ભરી અને થોડીક વાર સુધી એને ઠરવા દેવાનું હોય. બરાબર. હવે આપણી પાસે બીજા બે સાધનો છે, બતાવી દઉં તમને હું. અહીંયા આપણી પાસે આ કોપરનો એક સળિયો છે જેને હું કોપરના દ્રાવણમાં મૂકું છું. બરાબર છે. હવે આ મારી પાસે ઝીંકનો સળિયો છે. બરાબર. મેં આમાં ડુબાડી દીધો. હવે તમને બહુ સરસ વસ્તુ બતાવું. આપણી પાસે અહીંયા આ જે કોષ છે આપણો, બરાબર, એ સૈદ્ધાંતિક રીતે આપણે ચોપડામાં ગણીએ કેવી રીતે ગણતરી કરવાની તમને હું સમજાવું છું હમણાં. તો એની ગણતરી પ્રમાણે આ જે આપણો કોષ, બેટરી, સેલ જે પણ કહો એ 1.1 વોલ્ટ કેટલો એનો વોલ્ટેજ, કેટલો પોટેન્શિયલ આમાંથી એ ઉત્પન્ન કરશે 1.1 વોલ્ટ. હવે 1.1 વોલ્ટ કરે છે કે નહીં એ આપણે એક સાધન છે આપણી પાસે જે વોલ્ટ મીટર છે, મતલબ એક પ્રકારનું વોલ્ટેજ મેઝર કરે, વોલ્ટેજ માપે એ પ્રકારનું એક સાધન છે. તો એમાં આપણે વોલ્ટેજ એના જોવાના છે કેટલા વોલ્ટેજ એ દર્શાવે છે. હા, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક થોડુંક અલગ પડે. એના ઘણા બધા કારણ છે. પહેલું તો એક સૈદ્ધાંતિક છે, આ પ્રાયોગિક છે. બીજી વસ્તુ કે આપણે સૈદ્ધાંતિકમાં જ્યારે 1.1 વોલ્ટ જે આન્સર આવે છે એ એક્ઝેક્ટ આપણે બંને દ્રાવણની સાંદ્રતા 1 મોલર લીધેલી હોવી જોઈએ. હવે અત્યારે આપણે એક્ઝેક્ટ 1 મોલર નથી લીધી, આપણે બસ એમ જ અમુક એમાઉન્ટ, બંનેમાં થોડું પાણી પણ વધારે ઓછું છે, લગભગ 150-200 ml ની આસપાસ બંનેમાં પાણી લીધું છે અને એમાં બંનેમાં એમનામ જ ખાલી 2 ચમચી 1 ચમચી આમાં ZnSO4 અને આમાં CuSO4નો પાવડર નાખ્યો છે. બટ લગભગ અમે જસ્ટ અત્યારે આ જે લેક્ચરમાં અત્યારે તમારે હું લાઈવ ક્લાસમાં ભણાવું છું એના અડધો કલાક પહેલાં જ આજે અમારી ઓફલાઈનની બેચમાં મેં સેમ આ પ્રયોગ એક્સપેરિમેન્ટ કરીને છોકરાઓને બતાવેલો અને એમાં આન્સર 1.04 એટલે લગભગ 1.1ની નજીકમાં આન્સર આવતો હતો. આપણે અત્યારે આમાં પણ ચેક કરીશું. બરાબર. તમને પરફેક્ટ રીડિંગ અહીંયા આમાં અત્યારે હાલ શું લખેલું દેખાય છે મને ખબર નથી, તમને દેખાય છે ખરું કે આમાં 0.0 લખેલું છે?
યસ, આપણી ટીમવાળા જ્ઞાનશાળાવાળા જોઈતા હોય સ્ટાફ મેમ્બર તો એ પણ મને રિપ્લાય આપજો, આમાં જોઈન્ટ હોવ તમે તો. દેખાય છે કે નથી દેખાતું? આંખો સારી હશે તો દેખાશે, મોતિયાવાળાને થોડીક તકલીફ પડશે. હા, ચાલ. હવે અત્યારે મેં આને અહીંયા આ રીતે વોલ્ટ મીટર સાથે મેં જોઈન્ટ કરી દીધું છે, બરાબર? ઓકે, હવે અત્યારે વોલ્ટેજ આપણે જોઈશું. હું પણ થોડું આગળ આવજો, તમને પણ પરફેક્ટ દેખાય સમજ. અત્યારે વોલ્ટેજ આમાં 0.0 વોલ્ટ દેખાડે છે. ક્ષાર સેતુ હજી મૂક્યો નથી મેં. હવે તમારે જોવાનું છે, જેવો આમાં હું ક્ષાર સેતુ મૂકીશ, બરાબર, બંને દ્રાવણો નજીક લાવી દઈએ. ક્ષાર સેતુ આપણી નાની સાઇઝનો છે. આની અંદર આપણે જેવું મૂકીશું તરત જ તમને ક્ષાર સેતુમાં રીડિંગ તરત ચેન્જ થતા દેખાવાના છે. આ બંને દ્રાવણોને આપણે વિદ્યુતીય રીતે આપણે જોઈન્ટ કરીએ છીએ. જોતા રહેજો, બધાની નજર અહીંયા હોવી. જેવો મેં આ ક્ષાર સેતુ હજી આની અંદર અડાડ્યો તો ક્ષાર સેતુ બરાબર પરફેક્ટ કરી દઈએ. રેડી છે? રેડી છે. ચાલો, જેવો આની અંદર અડાડું છું થવો જોઈએ, બરાબર. પ્રયોગ થાય કે ના થાય તમારે તાલી પાડવાની, બરાબર. આ બધું ભગવાનના હાથમાં છે. હમણાં 2 કલાક પહેલા પ્રયોગ થયો તો અત્યારે ના પણ થાય, સમજાય? આટલું મોટું મંગળ ઉપર યાન મોકલવાનું હોય છે તો એમાં ઘણી બધી વાર પ્રોબ્લેમ આવે છે. આટલા કરોડોનો ખર્ચો કરે તો અત્યારે મારે આવે તો નક્કી નહીં. ભાઈ ભગવાને કીધું કર્મ કરીએ જ, આ ફળની આશા રાખીશ નહીં. મતલબ કે ભાઈ આપણે આપણો મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે અત્યારે આમાં આન્સર એવો આવે, મતલબ કે રીડિંગ દેખાડે. ચાલો, જેવી ભગવાનની ઈચ્છા. હા, રેડી. આન્સર અત્યારે આવે છે 1.02 વોલ્ટ. તમને દેખાય છે બધાને? મારાથી થાય શક્ય જેટલું નજીક લઈ જવાય એટલું નજીક હું લાવું છું, બરાબર છે. પણ કંઈક હલી જાય તો પાછો કંઈક છેડો નીકળી જશે આમાંથી કોઈક. હા, કેમેરામેન ફોકસ કર. કદાચ તમને દેખાતું હોય તો 1.0 મેં કીધું ને, આની આગલી બેચમાં 1.04 હતું, પણ આનું આ જ દ્રાવણ અમે વારે ઘડીએ એક ધારું યુઝ કરી રાખીએ છીએ, રાઈટ. એટલે ઓબ્વિયસ કદાચ હોઈ શકે થોડું ઘણું ફરક આવે, પણ સૈદ્ધાંતિક 1.1 છે અને પ્રાયોગિક 1. સમથિંગની આસપાસ આવે છે, એટલે ઘણું બધું સક્સેસ કહેવાય. હજી પણ આમાં એક્ઝેક્ટ દ્રાવણું બંને 1 મોલર લઈ લઉં, બરાબર, તો જબરદસ્ત. એટલે તાલી પાડતા રહેજો. હા, એમ કે આ પ્રાયોગિક કરીને બતાવવું એ બહુ અઘરી વસ્તુ છે. આ બધા સાધનો લાવવા અને આ બધું દ્રાવણને, રાઈટ. બસ આપણો એક જ ઇન્ટેન્સ છે કે તમને કોઈ પણ ટોપિક પરફેક્ટ ક્લિયર થવો જોઈએ. આ ટાઈપના ઇમેજથી સરસ મજાની ક્લિયર થાય, એનિમેશન તમને બતાવીએ અને તમને પ્રયોગ કરીને બતાવીએ. 3 વસ્તુ એક જ ટોપિકમાં થાય એટલે માસ્ટર તમે, બરાબર કે નહીં? રેડી. તો ઓનલાઈનમાં તમને ઘરે બેઠા તમારા ઘર આંગણે આટલું બધું તમને ટોપ લેવલનું ટીચિંગ તમને મળવા જઈ રહ્યું છે ભાઈ. તો છોકરાઓ, આ એટલે તમને મેં કરીને બતાવ્યું કે આમાં તમને આખા ચેપ્ટરમાં જેટલી પણ જગ્યાએ હું બોલીશ એનોડ, કેથોડ, દ્રાવણ, આટલા વોલ્ટેજ આવે તો તમને પરફેક્ટ ખબર પડે કે અચ્છા સર શેની વાત કરે છે. ઘણી બધી વસ્તુ એવી છે કે ઓક્સિડેશન રિડક્શન છે તો આમાં તમને હું દેખાડી નહીં શકું, એ તમને એનિમેશનમાં જ ખબર પડે. દરેક વસ્તુનો રોલ છે. એનિમેશનનો આખો એક અલગ રોલ છે. હું જે બોલું છું, સમજાવું છું, એક્ઝામ્પલ્સ આપું છું, એનો પણ કંઈક એમાં ભાગ છે. પ્રેક્ટિકલ સમજીએ છીએ એનો પણ કંઈક ભાગ છે. તો બધી વસ્તુ ભેગી થઈને આપણને કોઈક લાઈન, કોઈ કન્સેપ્ટ, કંઈક વાક્ય સમજાતું હોય છે, રાઈટ. અમુક વસ્તુ ઓક્સિડેશન, આ ઇલેક્ટ્રોન ગુમાવશે, ઝિંક છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn2+ ફેરવાય, તો એ અત્યારે પ્રેક્ટિકલમાં દેખાશે ને, એ એનિમેશનમાં જ દેખાય કે કેવી રીતે Zn2+ દ્રાવણમાં જાય છે, કેવી રીતે ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં જાય છે. સમજાય? પણ વોલ્ટ મીટરમાં શું રીડિંગ દેખાડશે એ તમને આમાં ખબર પડે. ખબર? સો એનોડ પર ચાર્જ પોઝિટિવ અથવા નેગેટિવ, બહુ સારો ક્વેશ્ચન છે. તમને મસ્ત સમજાવીશ કે એનોડ કેમિસ્ટ્રીમાં પોઝિટિવ અને એનોડ પોઝિટિવ અને કેથોડ નેગેટિવ, અને ફિઝિક્સમાં ઊંધું હોય છે. કેમ એવું? એનું ધીરે ધીરે આપણે કારણ તમને સમજાવીશ. બેમાંથી કોઈ ખોટા નથી, બે સાચા છે, બટ જોવાનું એંગલ અલગ છે. સમજાય? હું આમથી જોઉં છું તો મને 9 લખેલો દેખાય છે ઇંગ્લિશમાં, સામેની સાઈડથી જુઓ તો 6 દેખાય છે. એમ એ જોવાનો આખો એંગલ અલગ છે. મતલબ કે તમે અત્યારે પ્રયોગને આમથી જોવો છો ને આમથી જોવો છો એવું નહીં, એક સમજાવું છો મેથડ. પણ અત્યારે આપણે આજે સમજાવ. હવે સૌ પ્રથમવાર જે ડેનિયલ નામના જે સાયન્ટિસ્ટ, જે વૈજ્ઞાનિક હતા, એમણે ZnSO4 અને CuSO4 વાળી આખી પ્રોસેસ કરી. આવા અલગ અલગ કોમ્બિનેશન છે ઝિંક અને કોપરનું. આવા અલગ અલગ કોમ્બિનેશનમાં બનાવવા હોય એટલા ઢગલાબંધ અલગ અલગ ઘણા બધા કોષ બનાવી શકાય, ભાતના જાતના, બરાબર. આમાં તમે આ બાજુ Mg લેશો અને આ લો અલગ અલગ કોમ્બિનેશનમાં વેરાયટીમાં ઘણા બધા બનાવવા હોય તો બની શકે છે.
બરાબર. એ આપણે સૈદ્ધાંતિક જોઈશું, બધા જ પ્રાયોગિક કરવા પણ થોડા અઘરા છે. અગર કેવી રીતે આખું આ ક્ષાર સેતુની અંદરનું છે. હવે તમે બીજું સમજો, હવે તમે અહીંયા જોતા રહેજો. એક ક્ષાર સેતુ છે તો 1.02 જેવો ક્ષાર સેતુ હું લઈ લઉં, હા 0, જેવો ક્ષાર સેતુ જરી ઘટાડીએ તરત જ 1.0 લઈ લઈએ, તરત પૂરું. મતલબ એક ક્ષાર સેતુનો ભાઈ બહુ જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ રોલ છે આ પ્રયોગમાં. સમજાય કે ના સમજાય? હવે મને એક સ્ટુડન્ટ એવો ક્વેશ્ચન પૂછ્યો હતો, યાર આ ક્ષાર સેતુની અંદર જે તમે KCl કે જે પણ કોઈ પદાર્થ લો છો તો આ બાજુ ધીરે ધીરે બધા ઋણ આયન ઉમેરાય છે, આ બાજુ એને બેલેન્સમાં ધન આયન ઉમેરાય છે, તો થોડા સમય પછી આ જે ક્ષાર સેતુ છે એમાં પણ ધન આયન અને ઋણ આયન ખૂટી જ જવાના છે. અનંત તો છે નહીં. તો આપણો કોષ પછી શું કાર્ય કરતો બંધ થઈ જાય? તો મેં કીધું હા, કાર્ય કરતો બંધ થઈ જાય. તો કે આપણે જે અલગ અલગ ઘરે ઇન્વર્ટરમાં જે બેટરી આપણે ઘરે યુઝ કરીએ છીએ, બાઇકમાં, કારમાં જે બધી બેટરી છે એમાં શું આવે છે? તો એ મોડર્ન બેટરી છે. આ બેઝિક કન્સેપ્ટ છે આનો. મોડર્નમાં એવું કરી નાખ્યું છે કે એનોડ કેથોડ બંને અલગ અલગ દ્રાવણમાં નહીં, એક જ દ્રાવણમાં ડૂબાડેલા હોય છે. એ મોડર્નાઇઝ કરેલું છે ને. એ બેટરી કરતાં પણ એનાથી એડવાન્સ લેવલ તો કે મોબાઈલમાં જે બધી બેટરી આવે છે એમાં કોઈ આવો દ્રાવણ હોય નહીં. સમજાય કે સમજાય? આપણે આ જે ઘડિયાળ જે વોચ છે એમાં જે બટન સેલ આવે છે એમાં કંઈ આવું દ્રાવણ પ્રવાહી પાણી નહીં હોય સેલની અંદર, તો એ પણ નાની બેટરી છે. વસ્તુ ખબર પડે છે? પણ એના અલગ અલગ હવે મોડર્ન નવા અપડેટ કહેવાય ને, અપગ્રેડેડ વર્ઝન કહેવાય બધા એના. કેમ ફોનમાં બધા અલગ અલગ આવે છે એમ સૌથી બેઝિક પણ બધામાં બેઝિક કન્સેપ્ટ આ જ હોય કે એક બાજુ ઓક્સિડેશન થાય, એક બાજુ રિડક્શન થાય, રાઈટ. ઇલેક્ટ્રોન આ રીતે બાહ્ય પરિપથમાં એક જે ગુમાવનાર છે ગુમાવનાર હોય, સામે એક મેળવનાર હોય, અને એ પરિપથમાં વચ્ચે બલ્બ જોઈન કરો તો બલ્બ ચાલુ થાય, જે પણ જોઈન કરો ચાલુ થાય, એના જેવા વોલ્ટેજ. ક્લિયર બધા જ વિદ્યાર્થીઓને? ચલો આમાં કોઈ ડાઉટ હોય તો બોલો, બાકી અત્યારે હું આ જે સેટઅપ છે થોડીક વાર પછી સાઈડમાં મૂકી દઉં, કેમ કે મારે નેક્સ્ટ ટોપિકમાં પછી અત્યારે મને પણ બીક લાગે છે કે આમ ફરું હાથમાં અડે ને આ બધું પડે અત્યારે અહીંયા. આમાં કોઈને ડાઉટ કંઈ પૂછવાનું મને? ક્લિયર? જકાસ. હા ઓકે ચાલો, તો આપણે સેટઅપ થોડુંક આગળ લઈ લઈશું. આ સાઈડ પર મારી ટીમવાળાને બોલાવીએ, થોડું સપોર્ટ કરજો અમને.